હલો દોસ્તો, આ અનુભવ મારા માટે કોઈ ખાસ રહેવાનો છે, કારણ કે આ રીતે મેં કોઈ દિવસ વ્લોગ નથી બનાવ્યો. તો આ વ્લોગ આપણે બનાવીશું રિવરફ્રન્ટ અમદાવાદનો. તો આપણે અત્યારે શાહીબાગ ડફનાળા બાજુથી એન્ટર થયા રિવરફ્રન્ટ ઉપર. હવે આપણે જઈશું રિવરફ્રન્ટ. ટોટલ કેટલા કિલોમીટરનો છે? હાલ 19,956 કિલોમીટર આપણી ટુ વ્હીલર ચાલેલી છે. તો અહીંથી સ્ટાર્ટ કેટલો કિલોમીટર થાય છે એ જોઈશું, અને આપને જણાવું કે અહીંયાથી જ્યાં સુધી રિવરફ્રન્ટ એન્ડ થાય ત્યાં સુધી કેટલા કિલોમીટરનો આપણો રિવરફ્રન્ટ છે. અને ત્યારબાદ આપણે બ્રિજ ઓળંગીને સામેની બાજુ જઈશું, એટલે કે ગાંધી આશ્રમ બાજુ. તો વિડીયોમાં બનાવી રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો. આ રીતનો વિડીયો મારો માટે ફર્સ્ટ અનુભવ છે, ક્યારેય પણ નથી બનાવ્યો. તો એક મોટો બ્લોગ જેવો એક અનુભવ મારા માટે પણ રહેશે આ રહ્યો. તો શાહીબાગ ડફનાળાથી જે આપણે રિવરફ્રન્ટ પર વળ્યા, તો અહીંયા ફર્સ્ટ ઓવરબ્રિજ આવે છે રેલવેવાળો, અને અહીંયા લગભગ બુલેટ ટ્રેનનું કામ પણ ચાલુ છે. નેક્સ્ટ બ્રિજ જે છે એ જાહેર વ્હીકલ માટે છે, અને એ છે સુભાષ બ્રિજ. આ આવી ગયો સુભાષ બ્રિજનો ભાગ. લેફ્ટ સાઈડમાં જઈએ એટલે શાહીબાગ. અત્યારે મેં મારો કેમેરો DJI Action 5 Pro એ હેલ્મેટ પર માઉન્ટ કર્યું છે, અને મેં ઓનલાઈન એક ઓર્ડર કરી હતી એક એક્સેસરીઝ, તેના પર માઉન્ટ કરી છે. પણ જે હેલ્મેટની ડિઝાઇન છે એ પ્રમાણે પરફેક્ટ માઉન્ટ ના થતાં મેં એને ઓપોઝિટમાં એકદમ અલગ રીતથી માઉન્ટ કરી કે સારામાં સારો વ્યૂ આવી શકે અને સારો વિડીયો બની શકે. તો અત્યારે જે આપ અવાજ સાંભળી રહ્યા છો વિડીયોમાં, એ DJI Action 5ની જોડે જ મેં જે DJI Mic 2 મિની લીધું હતું એનો જ અવાજ છે. એમાં હાલ કોઈ નોઇઝ કેન્સલેશન ઓપ્શન ચાલુ નથી, અને એ માઇક મેં અત્યારે હેલ્મેટની અંદર લગાવડાવ્યું છે. એ માઇક મેં અત્યારે હેલ્મેટની અંદર લગાવ્યું છે. તો અવાજ કેવો આવે છે મને કોમેન્ટમાં જણાવજો. તો આ એક ક્વિક રિવ્યૂ પણ થઈ જશે DJI Action 5નું અને DJI Mic મિનીનું પણ. રિવરફ્રન્ટ પર આ સાઈડથી સેકન્ડ બ્રિજ આવે છે, દધીચી બ્રિજ. અહીંથી લેફ્ટ સાઈડ જતાં દુધેશ્વર અને રાઈટ સાઈડ જતાં વાડજ સર્કલ બાજુ જવાય. જે લોકો રિવરફ્રન્ટ પર આવેલા હશે આ રોડ ઉપર, એમને તો ખ્યાલ જ હશે કે અહીંયા ટુ વ્હીલર, ફોર વ્હીલર અને ટેક્સી, કોમર્શિયલ ગાડી, જેવી રીતે કે પેસેન્જર કોમર્શિયલ ગાડી પરમિટ છે અહીંયા આવવા માટે. પણ કોઈ પણ લોડિંગવાળી કે હેવી વ્હીકલ અને ઓટો રિક્ષા, પેસેન્જર ઓટો રિક્ષા પ્લસ ગુડ્સ ઓટો રિક્ષાનો કોઈ પણ રીતે અહીંયા આવવા પર પાબંદી છે. તો ઘણી વખત હું આ રોડ ઉપર જોતો હોઉં કે નવા માણસ કોઈ આવ્યું હોય રિક્ષા લઈને, અને એમને એવું થાય કે ચલો ભાડે જવું છે, તો અહીંયા રિવરફ્રન્ટથી રિક્ષા નાખી દેતા હોય છે. અમદાવાદમાં હોય એમને તો ખ્યાલ જ છે કે અહીંયા પ્રોહિબિટેડ છે, નથી જવા દેતા. તો કોઈ બહારથી આવે તો ભૂલે ચૂકે અંદર જતા રહે છે, જેને એમને ફાઇન ભરવો પડે છે. સ્ટાર્ટિંગ કર્યું ત્યારે કિલોમીટર થતા હતા 56, અને હવે થઈ ગયા છે 60. 4 કિલોમીટર આપણે રનિંગ કરી. હવે આ જે બ્રિજ ગયો
એ ગયો આપણો ગાંધી બ્રિજ, અને સામે મેટ્રોનો બ્રિજ દેખાય છે અને મેટ્રો જઈ રહી છે. હું કહેવાનું રહી ગયું, પણ આપણો ગાંધી બ્રિજ ગયો. લેફ્ટ સાઈડમાં જવાય તો દિલ્હી દરવાજા, અને રાઈટ સાઈડમાં જઈએ એટલે ઇન્કમટેક્સ 4 રસ્તા. મને ઘણા ટાઈમથી આ મોટો બ્લોગ ટાઈપ એક વિડીયો બનાવવો જ હતો કે આ લોકો લોંગ ડ્રાઈવનો જે રીતનું સેટઅપ કરીને જતા હોય છે, GoPro ને DJI-XL5 ને Insta 360 કેમેરો યુઝ કરીને, તો વાતો કરતાં પણ ડ્રાઇવિંગ જે કરવાનો જે અનુભવ છે એ કેવો રહે છે એ ટ્રાય કરવા જ હું ખાસ આ વિડીયો બનાવું છું. ઘણા ટાઈમથી વિડીયો નહોતો બનાવ્યો. લાસ્ટ 2 મહિનાથી હું થોડો બેડ રેસ્ટ પર હતો. એક્સિડન્ટ થયું હતું, તો મલ્ટિપલ ફ્રેક્ચર હોવાના કારણે ઘણા ટાઈમથી હું 2 વ્હીલર નહોતો ચલાવતો, પણ હવે ધીરે ધીરે ચલાવું છું. તો આ મારો ફર્સ્ટ અનુભવ છે મોટો બ્લોગનો. હવે આગળ એક ખાંચો આવે છે, આપણે ખાનપુર જાય છે, કામા હોટલ. અહીંયાથી પણ આપણે ખાનપુર જઈ શકીએ. નેક્સ્ટ બ્રિજ આવ્યો નહેરુ બ્રિજ. લેફ્ટ સાઈડ જતાં લાલ દરવાજા અને રાઈટ સાઈડ જતાં આપણે મીઠા ખાડી CG રોડ તરફ જઈ શકાય. અહીંયા વચ્ચે કાર બગડી છે. બ્રિજની નીચે આવી જગ્યા બહુ ધ્યાન રાખવું પડે છે. અને આ ભાગ એકદમ નવો બની રહ્યો છે હજી બગીચો. એ એકદમ કમ્પ્લીટ બની જશે પછી ખ્યાલ આવશે શું બને છે. નેક્સ્ટ બ્રિજ આવ્યો એલિસ બ્રિજ, જેને હવે નામ આપ્યું છે સ્વામી વિવેકાનંદ બ્રિજ. તો સ્વામી વિવેકાનંદના નામે થોડા સમય પહેલાં આ બ્રિજનું નામકરણ કરવામાં આવ્યું. એના પહેલાં એલિસ બ્રિજના નામે ઓળખાતો હતો. કહેવાય છે કે અમદાવાદનો જે ફર્સ્ટ બ્રિજ જે બનવામાં આવ્યો હતો, લક્કડીયો પુલ, એ એલિસ બ્રિજ હતો. મોટો બ્લોગ બનાવવામાં આમ તો ખાસ મજા એ છે કે જ્યારે પણ એકલા હો અને આવી રીતે વિડીયો બનાવીએ તો વાતો કરતાં રસ્તો કપાઈ જાય, અને એ મેમરી પણ યુટ્યુબમાં અપલોડ કર્યા પછી ક્યારે પણ તમે જોઈ શકો છો. તો એક સારો અનુભવ પણ તમે તમારા કોમ્પ્યુટરમાં કે ઓનલાઈન સોશિયલ મીડિયામાં સ્ટોર કરી શકો છો. હવે આવશે જમાલપુર વિસ્તાર. તો આગળ જતાં આ સર્કલથી યુટર્ન મારીને આપણે અટલ બ્રિજ, જે વોકિંગ બ્રિજ બનાવ્યો છે, એ બાજુ જઈ શકીએ. લેફ્ટ સાઈડમાં જવાય જમાલપુર, અને આપણે જવાનું છે સીધા રિવરફ્રન્ટ જ્યાં એન્ડ થાય ત્યાં સુધી.
અત્યારે કિલોમીટર બતાવે છે 964, 956 આપણે સ્ટાર્ટ કર્યું હતું. આ બ્રિજ છે જમાલપુરવાળો સરદાર બ્રિજ, સરદાર વલ્લભભાઈ પટેલના નામે સરદાર બ્રિજ. અને હા, કોઈ પણ મોટો બ્લોગના અનુભવી હોય, કોઈ મોટો બ્લોગ બનાવેલો હોય તો એવા વિડીયો જેને પણ બનાવ્યા હોય એ મારા જોડે એક્સપિરિયન્સ શેર કરજો. અને મને કોઈ ટિપ્સ આપવા ચાહતા હોય તો કોમેન્ટમાં લખજો, હું એને પર્સનલ કોન્ટેક કરીશ. અને હું પણ આ રીતના બ્લોગ બનાવવામાં ઇન્ટરેસ્ટેડ છું, તો મને પણ મદદ મળી રહે. હવે આ રિવરફ્રન્ટ રોડ ઉપર લાસ્ટ બ્રિજ આવ્યો અને આપણે રાઈટ સાઈડમાં વાસણા જઈ શકીએ. અને બ્રિજનું નામ છે બાબા સાહેબ આંબેડકર બ્રિજ. તો આગળ જતાં હવે રિવરફ્રન્ટ ક્લોઝ થાય છે અને આપણે કિલોમીટર ચેક કરીશું કે કિલોમીટર કેટલા થયા અને કેટલો લાંબો આ રિવરફ્રન્ટનો રોડ છે. હજી આ રિવરફ્રન્ટનો રોડ સામે જઈ રહ્યો છે, તો આપણે ત્યાં સુધી જઈશું અને પછી કિલોમીટર કાઉન્ટ કરીશું. તમે રિવરફ્રન્ટના આ વિસ્તારમાં આવ્યા હોય તો જણાવજો, કારણ કે હું બહુ ઓછો આવ્યો છું અને આજે વિડીયો બનાવવા થોડો આગળ આવી ગયો. અને લગભગ સામે જે દેખાય છે વાસણા બેરેજ છે, જે પાણી આપણે રિવરફ્રન્ટમાં સ્ટોર કરે છે. તો સામેની બાજુ એના ગેટ પાડીને પાણીને સ્ટોર કરતા હોય છે. તો કિલોમીટર થયા છે 67 અને આપણે 56 પર ઉપાડ્યું હતું. 1 કિલોમીટર આપણે આગળ આવ્યા, એટલે કે એક્ઝેક્ટ 10 કિલોમીટરનો રિવરફ્રન્ટનો આપણો આ ભાગ છે. હવે આપણે જઈશું ઓપોઝિટ સાઈડ, એટલે કે સિટીના પેલી સાઈડ. અને આ સાઈડ ઓલ્ડ સિટી કહેવાય છે અને પેલી સાઈડ ન્યૂ સિટી. તો હવે ન્યૂ સિટી બાજુ જઈશું અને એ સાઈડથી રિવરફ્રન્ટ ક્યાંથી સ્ટાર્ટ થાય છે અને ક્યાં એન્ડ થાય છે ત્યાં સુધી આપણે વિડીયો બનાવીશું. એટલે કે આજના વિડીયોમાં આમ તો કહીએ તો રિવરફ્રન્ટની આખી પરિક્રમા થઈ જશે. એટલે હું આ વિડીયોને નામ આપીશ રિવરફ્રન્ટની પરિક્રમા.
ફરીથી આવી ગયા આપણે બાબા સાહેબ આંબેડકર બ્રિજના નીચે. હવે આપણે અહીંથી રાઈટ સાઈડ મારીશું, કારણ કે બ્રિજના પેલી સાઈડ જવા માટે આ જગ્યાએથી જવા માટે વન વે છે અને પેલી સાઈડથી રોંગ સાઈડ હતી. પણ ઘણા રોંગ સાઈડમાં પણ આવી રીતે આવે છે. ટ્રાફિક રૂલ્સ એટલે અમદાવાદનું કહેવું જ ના પડે. હવે જઈશું આપણે સીધા, અને આગળ જો કટ હશે તો વળી જઈશું, નહીં તો લગભગ તો અહીંયા કટ બંધ કરી દીધો છે, એટલે હવે થોડું આગળ જવું પડશે. તો આગળ જઈને આ જે BRTSનું આ રોડ છે ત્યાંથી આપણે યુટર્ન મારીને બ્રિજ ક્રોસ કરીને સામે રિવરફ્રન્ટના બીજી ભાગે જઈશું. આંબેડકર બ્રિજ ક્રોસ કરીને આપણે પેલી સાઈડે રિવરફ્રન્ટ ફરીથી ઉતરીશું. રિવરફ્રન્ટ તો આમ તો ઘણી વખત ફર્યા, વર્ષોથી ફરીએ છીએ જ્યારથી બન્યું છે, પણ આ રીતનો વિડીયો ઉતારવા માટે આખો રિવરફ્રન્ટ ફર્સ્ટ ટાઈમ ફરું છું. આપે આ અનુભવ લીધેલો છે કે નહીં મને જણાવજો, અને ના લીધો હોય તો કોઈ દિવસ જો રાઈડ કરવાની ઈચ્છા હોય, બ્લોગ બનાવવાની, તો આ રીતે બનાવજો. બહુ મજા આવશે. એક અલગ જ આનંદ છે. અને આ વિડીયો કેવો બને છે એ તો વિડીયો બન્યા પછી જ ખ્યાલ આવશે. મેં બનતી કોશિશ કરી છે એની એંગલ સેટ કરવાની. હવે જ્યારે એડિટિંગમાં બેસીશ ત્યારે ખ્યાલ આવશે કે રોડનો કઈ રીતનો પાર્ટ કવર થઈ રહ્યો છે. મેં અત્યારે સુપર સ્ટેડી મોડ ઉપર રાખ્યો છે કેમેરો, અને ત્યારબાદ આપણે જોઈશું કે આપણો વિડીયો કઈ રીતે બને છે. ચંદ્રનગરનું BRTS બસ સ્ટેન્ડ, અને આપણે અહીંયાથી યુટર્ન મારીશું રિવરફ્રન્ટ માટે. તો અહીંયાથી આપણે જઈશું લેફ્ટ સાઈડ. તો આંબેડકર બ્રિજ નીચેથી આપણે હવે જઈશું લેફ્ટ સાઈડમાં. આ થઈ જાય, આ સાઈડથી આવીએ તો રિવરફ્રન્ટ ક્લોઝ, સામે શંભુઝ કેફે બાર કાઉન્ટર છે નાસ્તા પાણીના. અને હવે થયા છે કિલોમીટર 970, એટલે કે અહીંયાથી પણ 10 કિલોમીટર થયું હતું, તો અહીંયાથી પણ 10 કિલોમીટર થશે. તો ચલો આ સાઈડ પણ રિવરફ્રન્ટનો એક વિડીયો બનાવી દઈએ. ઘણા ટાઈમથી મારી આ ચેનલ પર વિડીયો અપલોડ નહોતો કર્યો, કારણ કે મારી એક બીજી ચેનલ છે ફૂડ વિથ DC. તો ફૂડ રિલેટેડ જે શોર્ટ્સ અને ઇન્સ્ટાગ્રામની રીલમાં થોડો બિઝી હતો, પ્લસ એક્સિડન્ટ થવાના કારણે બેડ રેસ્ટ પર હતો. પણ હવે આ રીતનું માઉન્ટ લઈને DJI Action 5 કેમેરો અને પ્લસ માઇક લગાવીને આપણે આવી રીતના બીજા વિડીયો શૂટ કરીશું. પહેલો અનુભવ કેવો રહે છે જોઈશું, ત્યારબાદ બીજા વિડીયો અપલોડ કરીશું. મારી ઈચ્છા છે કે બીજા પણ જે અમદાવાદમાં જે ઘણી નાની મોટી જગ્યાઓ છે, જે રોડ છે, ઓલ્ડ રોડ છે, ઓલ્ડ સિટીના રોડ છે, નવા રોડ છે, SG હાઈવે છે, ગાંધીનગરના રોડ છે, પ્લસ રિંગ રોડ છે, આ બધાના વિડીયો ઉતારવાની ઈચ્છા છે. પણ આ ફર્સ્ટ અનુભવ કરી લઈએ કેવો રહે છે, ત્યાર પછી ડિસિઝન લઈશું કે આગળ આ રીતના વિડીયો ઉતારવા કે નહીં ઉતારવા.
આવી ગયો સરદાર બ્રિજ. હું આ વિડીયો વિધાઉટ માઇક કેમેરાના ઓરિજિનલ ટ્રાફિકના અવાજ સાથે લેવાનો હતો, પણ પછી મેં માઇક લગાવીને, મારા જોડે જ હતું બેગમાં, તો માઇક લગાવીને જ આ રીતે વિડીયો બનાવ્યો. નહીં તો મારી ઈચ્છા હતી કે માઇક વગર આની સરાઉન્ડિંગ જે વોઇસની જે ક્વોલિટી છે કેવી આવે છે ટ્રાફિકમાં એ પણ ખ્યાલ આવી જાય, અને હેડફોનથી જ્યારે સાંભળીએ ત્યારે આપણે ખુદ ડ્રાઈવ કરતા હોઈએ એવું ફીલ થાય. તો રાઈટ સાઈડમાં આવી ગયું અટલ બ્રિજ, અને આગળ જતાં બટરફ્લાય પાર્ક, અને જે વિન્ટરમાં જે આપણે અલગ અલગ બગીચા સુશોભન કરે છે ગવર્મેન્ટ તરફથી એ પાર્ટ આવી ગયો. લેફ્ટ સાઈડમાં આવી ગયું SVS હોસ્પિટલ, સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ, જે ખરેખર તો મ્યુનિસિપાલિટી હોસ્પિટલ છે, પણ એની સેવા અને એની કન્ડિશન જોઈને લાગે કે એક પ્રાઇવેટ હોસ્પિટલ હોય. આવી ગઈ SPP હોસ્પિટલ. આમ તો આખા અમદાવાદમાં એક આ જ રોડ છે કે તમે અમુક સમયમાં, પર્ટિક્યુલર અમુક સમયમાં તમને થોડો ફ્રી રોડ મળે અને આપ ડ્રાઈવ કરી શકો. બાકી સિટીની અંદર અને બીજા એરિયામાં તમે આવી રીતે ડ્રાઈવ ના કરી શકો. એનું કારણ એ છે કે બીજો મિક્સ ટ્રાફિક મળતો હોય રિક્ષા અને બીજી લોડિંગ વ્હીકલનો, તો એ બધો પ્રોબ્લેમ નડતો હોય છે, પણ આ રોડ ઉપર એ નડતો નથી. સામે આવી ગયું રિવરફ્રન્ટ પાર્ક. ફ્લાવર્સ શો અહીંયા જ થાય છે રાઈટ સાઈડમાં. જાન્યુઆરી મહિનામાં થાય છે ફ્લાવર શો, અને ઉત્તરાયણનો કાઇટ ફેસ્ટિવલ એ પણ બંને આગળ પાછળ જ ડેટમાં થતો હોય છે. આવી ગયો આપણો એલિસ બ્રિજ, સ્વામી વિવેકાનંદ બ્રિજ. આપણા અમદાવાદની બીજી એક આઇકોનિક જગ્યા પતંગ હોટલ. હવે આવી ગયા નહેરુ બ્રિજ. લેફ્ટ સાઈડમાં નવરંગપુરા જવાય, મીઠાખડી. આમ તો જો ફેમિલી સાથે રિવરફ્રન્ટ ફરવા આવો તો એક સુભાષ બ્રિજ વાળું જે આપણું ફ્લાવર પાર્ક છે રિવરફ્રન્ટની બાજુમાં જ, તો એ ફરવા લાયક છે. આગળ એક ડફનાળાની બાજુ છે ચિલ્ડ્રન પાર્ક, અને ત્યાં એના સિવાય આખો જે આ સાઈડનો રોડ છે સિટી સાઈડનો
અહીંયા સારી એવી જગ્યા છે જે ફેમિલી સાથે તમે બગીચામાં બેસી શકો. ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, તમે ગમે તેટલી સારી ચલાવતા હોય, પણ અમદાવાદમાં ડ્રાઇવિંગ કરવું એટલે થોડું ટફ છે. અને જે અમદાવાદમાં સિટી એરિયામાં રિલીફ રોડમાં, ગાંધી રોડ ઉપર, માણેક ચોક, લાલ દરવાજા, આ બધી જગ્યાએ જો ડ્રાઈવ કરી શકે તો પછી એ દુનિયાના કોઈ પણ ખૂણામાં ડ્રાઈવ કરી શકે. બીજો બ્રિજ ગયો નેહરુ બ્રિજ. હવે આવ્યો ગાંધી બ્રિજ. ત્યારબાદ જે લાસ્ટ સુભાષ બ્રિજ જે આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં પેલી બાજુથી એટલે કે સાઈબાગ સાઈડથી ફર્સ્ટ બ્રિજ આવ્યો હતો, પણ આ સાઈડ નહીં આવે. એનું કારણ છે કે વાડજ બ્રિજ, દધીચી બ્રિજ જે છે એના પહેલાં જ રોડ પૂરો થઈ જાય છે, કારણ કે આગળ ગાંધી આશ્રમ હોવાથી ત્યાં કોઈ પરમિશન નથી આપી અને ત્યારે ત્યાં બાજુ રોડ બન્યો નથી. પણ ફ્યુચરમાં બને તો સારું એવું ટ્રાફિક ડાયવર્ટ થઈ જાય અને વાડજ બાજુ ટ્રાફિક થોડો ઓછો થાય. અહીંયાથી લેફ્ટ સાઈડ ઉસ્માનપુરા સાઈડ જવાય અને લેફ્ટ સાઈડમાં આવ્યું દર્પણ એકેડેમી. આપણા ગુજરાતના સાયન્ટિસ્ટ વિક્રમ સારાભાઈના જે પુત્રી છે મલ્લિકા સારાભાઈ, તેમનું એકેડેમી છે પાછળ. સામે જે બ્રિજ દેખાય છે તે છે દધીચી બ્રિજ. લેફ્ટ સાઈડમાં વાડજ, રાઈટ સાઈડમાં દુધેશ્વર સાઈબાગ. તો આગળ જઈને હવે રિવરફ્રન્ટનો રોડ થાય છે પૂરો. અહીંયા આગળ જતાં રોડ થાય છે પૂરો અને હવે મિક્સ ટ્રાફિક જોવા મળશે. તો આ તો આપણો રિવરફ્રન્ટનો એક વિડીયો. આ વિડીયો મારા માટે એક અલગ અનુભવવાળો હતો. તો જણાવજો આ વિડીયો કેવો લાગ્યો. તો મળીએ એક નવા બ્લોગમાં.
ત્યાં સુધી રજા આપજો. જય માતાજી, જય હિન્દ. Audio Jungle.